દિવાળીના પાવન પર્વ પર ઘેર ઘેર રોશની, દીવડાઓ અને સાથે સાથે આંગણામાં શોભતી રંગોળીનું પણ અનેરું મહત્વ છે. રંગોળી માત્ર સજાવટ નહીં, પરંતુ ભારતીય સંસ્કૃતિ, આસ્થા અને સકારાત્મક ઉર્જાનું પ્રતીક છે. ડીસામાં એક મહિલાએ બનાવેલી સુંદર રંગોળી આ પરંપરાને વધુ ઉજાગર કરી છે. ડીસાની સત્યમ શિવમ સુંદરન સોસાયટીમાં રહેતા અપેક્ષા કંસારા નામના મહિલાએ દિવાળીના તહેવાર નિમિત્તે ખૂબ જ સુંદર અને આકર્ષક રંગોળીનું નિર્માણ કર્યું છે. આ રંગોળીએ માત્ર સોસાયટીની શોભા વધારી નથી, પરંતુ ભારતીય સંસ્કૃતિની ઝલક પણ રજૂ કરી છે. હિન્દુ ધર્મ અને ભારતીય સંસ્કૃતિમાં રંગોળીને ખૂબ જ શુભ માનવામાં આવે છે. માન્યતા છે કે દિવાળીના દિવસે દેવી લક્ષ્મીના સ્વાગત માટે ઘરના મુખ્ય દ્વાર પર રંગોળી બનાવવામાં આવે છે, જેનાથી ઘરમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ આવે છે. રંગોળીના વિવિધ રંગો અને ડિઝાઇન ઘરમાં સકારાત્મક ઉર્જાનો સંચાર કરે છે અને નકારાત્મક શક્તિઓને દૂર રાખે છે. રંગોળી એ મહેમાનો અને દેવી દેવતાઓને આવકારવાનું એક કલાત્મક માધ્યમ છે. એવું પણ માનવામાં આવે છે કે ભગવાન શ્રીરામ 14 વર્ષનો વનવાસ પૂરો કરીને અયોધ્યા પરત ફર્યા, ત્યારે નગરજનોએ તેમના સ્વાગત માટે દીવા પ્રગટાવી અને રંગોળી બનાવીને ઉત્સવ મનાવ્યો હતો. જુદા જુદા રાજ્યોમાં તેને અલ્પના, કોલમ અને ચોક પૂરણ જેવા અલગ અલગ નામોથી ઓળખવામાં આવે છે. પરંતુ તેનો હેતુ કલા, સુંદરતા અને તહેવારની ભાવનાને ઉજાગર કરવાનો જ રહે છે. દિવાળીના પવિત્ર અવસરે અપેક્ષા કંસારા જેવી મહિલાઓ પોતાની કલા દ્વારા માત્ર ઘર જ નહીં, પણ સમાજમાં પણ આનંદ અને સકારાત્મકતાનો સંદેશ ફેલાવી રહી છે.